નમસ્કાર સર્વે વિદ્યાર્થી મિત્રોને, આપ સર્વેનું સ્વાગત છે આજના વિડીયો લેક્ચરમાં. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જૂના વિડીયો લેક્ચરમાં સમાજમાં પાઠ પહેલો અને બીજો ભણી ગયા, અને એમાં બીજો પાઠ જે આપણે ભણ્યા એ હતો પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ. એટલે કે 1914થી લઈ 1920 સુધીનો સમયગાળો છે એ આપણે જોઈ ગયા હતા અને ભણી ગયા હતા કે આ વર્ષોમાં શું શું થયું હતું. જેમાં મહત્ત્વનું હતું 1914થી 1914થી લઈ 18 સુધી વિશ્વયુદ્ધ ચાલ્યું. આ એક મહત્ત્વની ઘટના હતી. જ્યારે બીજી મહત્ત્વની ઘટના હતી કે 1917માં રશિયામાં જે બોલ્શેવિક ક્રાંતિ થઈ એ, બરાબર. અને ત્રીજું મહત્ત્વનું હતું કે 1920માં રાષ્ટ્ર સંઘની સ્થાપના થઈ. આ ત્રણ મહત્ત્વની બાબત હતી કે જે આપણે બીજા પાઠમાં જોઈ ગયા હતા. હવે આપણે 1920 પછીનો જે સમયગાળો છે એ હવે ભણવા જઈ રહ્યા છીએ. એટલે આપણો ત્રીજો પાઠ છે જે છે નૂતન વિશ્વ તરફ પ્રયાણ. નૂતન વિશ્વ તરફ પ્રયાણ એટલે શું? તો નૂતન એટલે કે નવા, બરાબર. નવા અહીંયા પાઠમાં ટાઇટલમાં શું કહેવા માગે છે કે આપણે વિશ્વ 1914થી ને 18 સુધી વિશ્વયુદ્ધ પ્રથમ જોઈ ગયા હતા. પ્રથમ વિશ્વયુદ્ધ જોયા બાદ એમાં થયેલી ભયંકર હાનિ, આર્થિક નુકસાન, લોકોની અવદશા, કેટલા હજારો લાખો સૈનિકો છે મૃત્યુ પામ્યા, અને દરેક દેશ છે એ ક્યાંક ને ક્યાંક આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક બધી રીતના પાછળ ગયું હતું. એટલે હવે 1920માં લીગ ઓફ નેશન્સ, જેને આપણે રાષ્ટ્રસંઘ કહ્યું, એ રાષ્ટ્રસંઘ સ્થપાયું પછી હવે વિશ્વમાં એવી એક પ્રકારની મજબૂત આશા બંધાઈ કે હવે વિશ્વમાં બીજું વિશ્વયુદ્ધ ન થાય અને શાંતિ જળવાય. એટલે રાષ્ટ્રસંઘ નામની એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે એનો ઉદય થાય છે. પરંતુ મેં તમને કીધું હતું એમ કે દરેક યુદ્ધનું કારણ છે ને એ કોઈ એક સંધિને લીધે જ થાય છે. આની પહેલાં પણ મેં તમને કીધું હતું કે આપણે અહીંયા ફરીથી જોઈ લઈએ. એક શું હતું તો કે 1914 અને 18માં જે પહેલું વિશ્વયુદ્ધ થયું હતું, બરાબર, એના માટે પણ સંધિ જવાબદાર હતી. જ્યારે 1939 અને જે 45 સુધી 6 વર્ષ સુધી જે બીજું વિશ્વયુદ્ધ ચાલ્યું એના માટે જવાબદાર હતી 1914 અને 18 પછી જે થયેલી વર્સેલ્સની સંધિ હતી, જેના વિશે આપણે વિસ્તૃત સમજી ગયા હતા કે જેને જર્મનીને એક પ્રકારે બળજબરીપૂર્વક સ્વીકારવી પડી હતી. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે હવે 1920 પછીના સમયગાળામાં વિશ્વમાં શું શું પરિણામે છે ને એ છે એના વિશે જોઈએ છીએ. તો આ વર્સેલ્સની સંધિ છે ને વિદ્યાર્થી મિત્રો, એ જ ક્યાંક ને ક્યાંક બીજા વિશ્વયુદ્ધ માટે જવાબદાર હતી. પણ આપણે આ પાઠમાં અભ્યાસ શું કરવાનો છે? આપણે અભ્યાસ કરવાનો છે 1920થી લઈ 1939 સુધીનો જે સમયગાળો છે ને, એટલે કે પહેલું વિશ્વયુદ્ધ અને બીજું વિશ્વયુદ્ધ થયું એ બે વચ્ચેનો જે સમયગાળો છે એ સમયગાળામાં કેવા કેવા વિશ્વમાં પરિવર્તનો આવ્યા એના વિશેની માહિતી આપણે મેળવવાના છીએ. તો ચાલો જોઈએ. તો બે વિશ્વયુદ્ધ વચ્ચેના વૈશ્વિક પ્રવાહો, એટલે કે બે વિશ્વયુદ્ધો થયા હતા. 1914થી 1918 પહેલું વિશ્વયુદ્ધ અને 1939થી લઈને 1945 સુધી બીજું વિશ્વયુદ્ધ. આ બંનેની વચ્ચે જે થયેલા પરિવર્તનો હતા એના વિશેની માહિતી મેળવીએ છીએ. તો કે પ્રથમ વિશ્વયુદ્ધ બાદ લોકોની આર્થિક અવદશા થઈ. એટલે લોકો પાસે કામ ધંધો, રોજગાર નહોતો, એટલે લોકો પાસે આર્થિક તંગી ઊભી થઈ. તેને સુધારવામાં તાત્કાલિક સરકારો નિષ્ફળ ગઈ. એટલે કે જે તે દેશની સરકારો છે એ સરકારો લોકોની આર્થિક પરિસ્થિતિ સુધારવા માટે કોઈ પણ પ્રકારે સફળતા મેળવી ન શકી.
તેથી લોકોને લોકશાહીમાંથી વિશ્વાસ ઉઠી ગયો. શું થયું વિદ્યાર્થી મિત્રો કે લોકોની જે આશા અપેક્ષાઓ હતી એની આર્થિક પરિસ્થિતિ નબળી હતી, એટલે સરકાર પાસે એવી આશા રાખીને બેઠા હતા કે સરકાર કંઈક એવા પગલાં ભરે કે જેથી લોકોની આર્થિક પરિસ્થિતિ સુધરે. પણ દરેક દેશની સરકારો છે એ નિષ્ફળ ગઈ, એટલે લોકોને લોકશાહીમાંથી વિશ્વાસ ઉઠી ગયો. અને નિયમ જ છે વિદ્યાર્થી મિત્રો કે કોઈ એક ઉપરથી વિશ્વાસ ઉઠે એટલે અન્ય તરત વિશ્વાસ મેળવવા માટે ઝંખે છે. અને થયું પણ એવું જ કે લોકશાહીમાંથી જેવો વિશ્વાસ ઉઠ્યો એટલે સરમુખત્યારશાહી ઉપર વિશ્વાસ લોકોએ બેસાડ્યો. અને એવું જ થાય છે તો કે કેટલાક રાષ્ટ્રોમાં સરમુખત્યારશાહીનો ઉદય થયો. અને સરમુખત્યારશાહી એટલે શું વિદ્યાર્થી મિત્રો? તો કે સરમુખત્યારશાહી એટલે કે કોઈ એક વ્યક્તિ દ્વારા જ સમગ્ર દેશનું નિર્ણય સંચાલન થતું હોય, એ જે કે તેમ ચાલતું હોય. અને આ સરમુખત્યારશાહીનો તમે બધાએ નામ સાંભળેલું જ હશે, હિટલર. બરાબર છે? આ હિટલર છે ને એને આપણે સરમુખત્યારશાહી તરીકે ઓળખીએ છીએ, બરાબર. પરંતુ અહીંયા આપણે બીજા 2-3 વ્યક્તિઓની પણ વાત કરીશું કે જે પણ સરમુખત્યારશાહીમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો, જેના પરિણામે દ્વિતીય વિશ્વયુદ્ધનું સર્જનાત્મક પરિબળ બન્યું હતું. આ સરમુખત્યારશાહી જ ક્યાંક ને ક્યાંક બીજું વિશ્વયુદ્ધ માટેનું સર્જનાત્મક કારણ હતું. હવે આ સંદર્ભે અત્રે નીચેના ઘટનાક્રમનો અભ્યાસ આપણે કરવાનો છીએ. એમાં ઇટાલીમાં ફાંસીવાદ, જર્મનીમાં નાઝીવાદ, જાપાનમાં લશ્કરવાદ અને વૈશ્વિક મહામંદી 1929થી લઈને 32 સુધી જે સમગ્ર વિશ્વમાં ફેલાઈ હતી. ભયંકર વિશ્વમંદી હતી. લોકો પાસે કોઈ પણ પ્રકારનો ધંધો રોજગાર નહોતો. લોકો એવી પરિસ્થિતિમાંથી પસાર થતા હતા કે અમુક દેશોમાં તો 1 ટકનું ભોજન જ પ્રાપ્ત થતું હતું. આવી મહામંદી છે એ સમગ્ર વિશ્વમાં ફેલાઈ હતી. બરાબર છે? તો આ કારણ શું હતું બધું ફેલાવાનું? તેનું મેઇન એક જ કારણ કે પ્રથમ વિશ્વયુદ્ધ. આ પ્રથમ વિશ્વયુદ્ધ થયું, એમાં જ આર્થિક રીતના દરેક દેશ ભાંગી પડ્યા હતા. એને લીધે જ વૈશ્વિક મહામંદીનો સામનો છે એ વિશ્વએ કરવો પડ્યો હતો. તો ચાલો આપણે પ્રથમ વિશ્વયુદ્ધ તો આપણે જોઈ ગયા, પણ હવે બીજું વિશ્વયુદ્ધ થવાના કારણો શું હતા એની આજે આપણે ચર્ચા કરવાની છે. તેમાંનું સૌથી પહેલું કારણ આવે છે કે ઇટલીમાં ફાંસીવાદ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ઇટાલીમાં ફાંસીવાદ. શું છે ફાંસીવાદ એના વિશેની માહિતી મેળવીએ. તો પ્રથમ વિશ્વયુદ્ધમાં ઇટલી વિજેતા રાષ્ટ્રોના પક્ષે હતું. પ્રથમ વિશ્વયુદ્ધમાં કોણ જીત્યું હતું? તો કે મિત્ર રાષ્ટ્રો. બરાબર? મિત્ર રાષ્ટ્રો રશિયા છે, અમેરિકા છે, બ્રિટન છે, ફ્રાન્સ છે, આ બધા મિત્ર રાષ્ટ્રો હતા. બરાબર? એની તરફ જ ઇટાલી પણ હતું. પણ થયું એવું કે વિજેતા રાષ્ટ્રોના પક્ષે હતું અને તેમના જ પક્ષે રહીને એને યુદ્ધ પણ કર્યું હતું. હવે તેમાં ઇટલીને $12 અબજનો જંગી ખર્ચ થયો હતો. જ્યારે 6 લાખ સૈનિકોની જાનહાનિ થઈ, છતાં પણ વિજેતા મિત્ર રાષ્ટ્રોએ મનગમતા પ્રદેશો લઈ લીધા અને ઇટાલીની ઉપેક્ષા થઈ. તેથી ઇટાલી રોષે ભરાયું. થયું એવું કે મિત્ર રાષ્ટ્રો કે જીત મેળવી હતી એમાં મિત્ર રાષ્ટ્રોના મહત્ત્વના જે દેશો હતા, અમેરિકા એટલે કે US, પછી છે UK એટલે કે યુનાઇટેડ કિંગડમ, જેને આપણે બ્રિટન કે ઇંગ્લેન્ડ તરીકે ઓળખીએ છીએ, ફ્રાન્સ છે. બરાબર છે? આ બધા દેશો મોટા દેશો છે કે તેઓએ પોતાને મનગમતા અને પોતાને જે લાભ થાય ને એવા પ્રદેશો છે એ પોતે રાખી લીધા. જ્યારે મિત્ર રાષ્ટ્રોમાં જે બીજા દેશો હતા જેમ કે જાપાન, ઇટાલી, તુર્કી, આ બધા દેશોને યોગ્ય ફાળવણી કરી નહીં. અને આ બધા દેશો મિત્ર રાષ્ટ્રો તરફથી જ લડ્યા હતા, છતાં પણ તેઓને કોઈ પણ પ્રકારની સહાયતા મળી નહીં. જેથી મોટા ભાગના આ દેશો છે એ હવે મિત્ર રાષ્ટ્રો વચ્ચે જે ભેદભાવ થયો એનાથી રોષે ભરાયા હતા. એટલે કે ટૂંકમાં થયું શું કે જેની સાથે પ્રથમ વિશ્વયુદ્ધ લડ્યું, બરાબર, એની અંદરોઅંદર જ હવે ક્યાંક ને ક્યાંક મન મુટાવ થઈ ગયો ઇટલીને. એટલે ઇટલીનો રાષ્ટ્રીય સ્વમાન ભંગ થયો. તે માટે ઇટલીની સરકાર જવાબદાર છે તેમ માની ઇટાલીની જનતા
રાષ્ટ્રીય અપમાનનો બદલો લેવા માગતી હતી. હવે એમાં થયું શું કે મોટા મોટા દેશોએ પોતાની મનગમતા પ્રદેશો તો લઈ લીધા અને ઇટલીને કશું ન મળ્યું. જ્યારે ઇટલીને $12 અબજ જંગી ખર્ચ થયો અને 6 લાખ જેટલા સૈનિકો ગુમાવવા પડ્યા, પરંતુ મળ્યું શું? કશું નહીં. એટલે યાની જે સરકાર હતી એ સરકારને જવાબદાર ગણવામાં આવ્યા. કોણ? ત્યાંના લોકો. અને સરકાર ઉપર એવો દબાવ લોકો લઈ આવ્યા કે તમે આનો બદલો લ્યો. બરાબર છે. આગળ વધીએ તો કે ઇટલીના આવા કપરા સંજોગોમાંથી ઉગારવા માટે હવે ત્યાંના લોકો છે એ સરકાર ઉપર શું લાવે છે? દબાવ લાવે છે કે ગમે તે કરો પણ તમે શું લ્યો? બદલો લ્યો. પરંતુ હમણાં જ પહેલું વિશ્વયુદ્ધ પૂરું થયું હતું અને ઇટલી એવી પરિસ્થિતિમાં નહોતું કે કોઈ દેશ સાથે હવે યુદ્ધ કરી શકે. એટલે લોકોનો દબાવ વધતો જ જાય છે અને સરકાર છે એ કશું કરી શકતી નથી. ત્યારે ઇટલીમાં એક બેનિટો મુસોલિની, આ નામ છે એ તમારે યાદ રાખવાનું છે. હિટલરની સાથે જ આ સરમુખત્યારશાહીનું નામ પણ તમારે યાદ રાખવાનું છે. એનું નામ શું છે? બેનિટો મુસોલિની. આ બેનિટો મુસોલિનીએ ઇટલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરી. આઈએમપી છે, ફાસિસ્ટ પક્ષની સ્થાપના કયા દેશમાં થઈ? તો કે ઇટલીમાં. કોણે કરી? તો કે બેનિટો મુસોલિનીએ. બરાબર. એનું પ્રતીક શું રાખ્યું એને? તો કે લાકડાની ભારી અને કુહાડી, કે જે રોમન સમ્રાટની સર્વોપરિતાનું પ્રતીક છે તે તેણે અપનાવ્યું હતું. બેનિટો મુસોલિનીએ ઇટલીમાં એક ફાસિસ્ટ પક્ષ નામની એક પક્ષ છે એની સ્થાપના કરી. એનું પ્રતીક રાખ્યું લાકડાની ભારી અને કુહાડી. પ્રતીક એટલે કે વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ છે, આપણે હવે એમ કહીએ કે ભાઈ ભાજપ, તો આપણે ભાજપને છે એ કઈ શેનાથી ઓળખીએ? તો કે કમળનું ચિહ્ન હોય એટલે આપણે ભાજપ છે એમ ઓળખીએ. કોંગ્રેસ છે તો આપણે આને હાથથી ઓળખીએ છીએ, બરાબર, હાથનો નિશાન હોય એમ. ઇટલીમાં જે ફાસિસ્ટ પક્ષ બેનિટો મુસોલિનીએ રચ્યો હતો એનું પ્રતીક શું હતું? તો કે એનું પ્રતીક હતું તો એ લાકડાની ભારી અને કુહાડી. બરાબર. આગળ વધીએ તો કે ઇટાલીના ફોસેજ શબ્દમાંથી ઉતરી આવ્યો હતો. જે આ ફાંસીવાદ છે એ બહુ ફેમસ થયો. એ ફાંસીવાદ શબ્દ ક્યાંથી ઉદ્ભવ્યો હતો? તો કે ફાસેજે શબ્દમાંથી ઉતરી આવ્યો હતો. હવે આ ટીકમાર્ક તમારે કરવાનું છે અને લખવાનું છે આઈએમપી નોટ્સ તરીકે કે ફાસેજેનો અર્થ બધી વસ્તુઓ ઉપર રાજ્યનો અધિકાર થાય છે, એવું થાય છે. વિદ્યાર્થી મિત્રો જુઓ, અહીંયા પહેલાં વિશ્વયુદ્ધ પછી ઇટલીને કશું ન મળ્યું, પરંતુ ખર્ચો એવડો થયો, લાખો સૈનિકો મૃત્યુ પામ્યા અને સરકાર કંઈ ન કરી શકી. એટલે આ ફાસેજે શબ્દ છે એનો અર્થ જ શું થાય? કે રાજ્યની તમામ વસ્તુઓ છે એનો કોનો અધિકાર છે? તો કે રાજ્યોનો જ અધિકાર છે. બરાબર. એટલે કે હવે જે કંઈ પણ વસ્તુ આપણે જીત્યા હતા એ બધી વસ્તુ ઉપર ઇટલીનો જ અધિકાર છે, એવું છે આ પક્ષ છે એ કહેવા માગતું હતું. આગળ વધીએ તો શું કહેવા માગે છે કે મુસોલિનીનો મુદ્રાલેખ હતો. મુદ્રાલેખ એટલે કે ટૂંકમાં એક વાક્ય હતું. બરાબર. એક પક્ષ અને એક નેતા. બરાબર. જેમ અત્યારે નરેન્દ્ર મોદી છે એ બધું મોટાભાગે કહે છે કે વન નેશન, બરાબર, વન નેશન વન રેશન. બરાબર. રેશન એટલે કે રેશન કાર્ડ. બરાબર. હમણાં એક એને યોજના જાહેર કરી છે. બરાબર. વન નેશન વન રેશન એટલે કે એનું જે કાર્ડ છે એ કાર્ડ છે એ સમગ્ર ભારતમાં ચલાવવાનું. આપણે એ બધી બાબત નથી જોવાની, પરંતુ અહીંયા અમુક આવા ટેગલાઇન આપતા હોય છે. બરાબર. જેમ કે સરદાર વલ્લભભાઈ પટેલની જે મૂર્તિ બની છે, બરાબર, સ્ટેચ્યુ ઓફ યુનિટી, એમાં પણ એક સૂત્ર જ છે કે ભાઈ એક ભારત શ્રેષ્ઠ ભારત. તો બરાબર, આ એનું મુદ્રાલેખ થયું, એક ભારત શ્રેષ્ઠ ભારત. બરાબર છે. તો મુસોલિનીએ મુદ્રાલેખ આપ્યો. શું આપ્યો? તો કે એક પક્ષ એક જ નેતા હોવો જોઈએ. અને તેણે પોતાના પક્ષના સ્વયંસેવકોને લશ્કરી તાલીમ આપી. હવે ધારી લ્યો કે ભાઈ ભાજપ છે, બીજેપીમાં જોડાયેલા તમામ વ્યક્તિઓ, બીજેપીના જોડાયેલા તમામ વ્યક્તિઓ કાર્યકરો છે, એ દરેકે દરેક કાર્યકરોને શું કરવાનું? તો કે લશ્કરી તાલીમ મેળવવાની. બરાબર. લશ્કરી તાલીમ મેળવવાની. એટલે કે અહીંયા મેં તો બીજેપીનું ઉદાહરણ લીધું છે, પરંતુ એવું મુસોલિનીએ પોતાના દેશમાં ઇટલીમાં કર્યું હતું. સ્વયંસેવકોને લશ્કરી તાલીમ આપી અને તેમનો ગણવેશ છે એ કાળા રંગનો હતો. મુસોલિનીએ સત્તા પર આવ્યા પછી
ભૂમધ્ય સમુદ્રના રોહડ્સ અને ડોડિકાનીઝ ટાપુઓ તુર્કી પાસેથી પડાવી લીધા. બરાબર વિદ્યાર્થી મિત્રો, જેવો મુસોલિની સત્તા ઉપર આવ્યો ને એટલે સૌથી પહેલાં એના આક્રમણની જ નીતિ અપનાવી અને ભૂમધ્ય સમુદ્રમાં રોહોડ્સ અને ડોડિકાનીઝ ટાપુઓ છે કે જે તુર્કી પાસે હતા એની પાસેથી છીનવી લીધા. પછી શું એને આગળ કરી તો 1924માં અલ્બેનિયા, એબિસિનિયા અને ફ્યુમ બંદર જીતી લીધા. આટલી સફળતા મેળવ્યા બાદ મુસોલિનીએ રાષ્ટ્રસંઘમાંથી છેડો ફાડી નાખ્યો એટલે કે રાષ્ટ્રસંઘમાંથી ઇટલી છે એ નીકળી ગયું. હવે 1920માં 10 જાન્યુઆરી 1920ના રોજ કેની રચના થઈ હતી તો કે રાષ્ટ્રસંઘની, લીગ ઓફ નેશન્સ. બરાબર, 1920માં જે રાષ્ટ્રસંઘની રચના થઈ હતી કે જેનો મુખ્ય ઉદ્દેશ્ય હતો કે સમગ્ર વિશ્વમાં શાંતિ ફેલાવી અને એમાં બધા રાષ્ટ્ર જોડાણા હતા. ત્યારે ઇટલીએ પણ એમાં જોડાવાનું નક્કી કર્યું હતું. પરંતુ થયું એવું કે ઇટલી છે જ્યારે મુસોલિનીની સત્તા આવી એટલે એને રાષ્ટ્રસંઘમાંથી નીકળી ગયું. બરાબર, હવે શું થાય છે તો કે રોમ, બર્લિન, ટોક્યો ધરીમાં તે જોડાયું. રોમ, બર્લિન અને ટોક્યો. રોમ છે એ ઇટલીનું રાજ્ય જેને કહેવાય રાજધાની છે. બર્લિન એટલે કે જર્મનીની રાજધાની અને ટોક્યો એટલે કે જાપાનની રાજધાની. બરાબર, તો રોમ, બર્લિન, ટોક્યો ધરીમાં જોડાયું. હવે આમ ઇટલી છે એ દ્વિતીય વિશ્વયુદ્ધ માટેનું જવાબદાર પરિબળ બન્યું. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ રીતે જર્મની સાથે અને જાપાન સાથે જોડાઈને ઇટલી છે એ ક્યાંક ને ક્યાંક બીજું વિશ્વયુદ્ધનું નિર્માણ કરવામાં સફળ થયું. હવે જોવા જાય જર્મનીમાં નાઝીવાદ. તો પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મનીની હાર થઈ અને તે આર્થિક રીતે પડી ભાંગ્યું. બરાબર વિદ્યાર્થી મિત્રો, પહેલાં વિશ્વયુદ્ધમાં જર્મની હાર્યું હતું. જર્મની છે એ કયા પક્ષે લડતું હતું તો કે ધરી રાષ્ટ્રો. બરાબર, બે પક્ષો હતા, ધરી રાષ્ટ્રો અને મિત્ર રાષ્ટ્રો. જેમાં જીત થઈ હતી કોની તો કે મિત્ર રાષ્ટ્રોની. બરાબર, મિત્ર રાષ્ટ્રોની જીત થઈ હતી, ધરી રાષ્ટ્ર હાર્યું હતું. અને ધરી રાષ્ટ્ર તરફથી કોણ લડ્યું હતું તો કે જર્મની. એટલે જર્મની છે એ આર્થિક રીતે પડી ભાંગ્યું હતું. પ્લસ વધારાનું જર્મનીને નડ્યું શું, મન મુટાવ શેનો થયો તો કે પેરિસની જે શાંતિ પરિષદે, ખાલી નામ જ શાંતિ પરિષદ થયું પરંતુ કાર્ય એને એવું કર્યું હતું કે જે બીજા વિશ્વયુદ્ધ માટે જવાબદાર બન્યું. અને શું કાર્ય કર્યું તો કે વર્સેલ્સની સંધિ છે એ વર્સેલ્સની સંધિ પર જર્મનીને સહી કરવાની ફરજ પાડી. આ અન્યાયી સંધિથી જર્મન પ્રજા અત્યંત ક્રોધિત હતી. જર્મનીએ ત્યારે તો સ્વીકારવું પડ્યું કારણ કે તે હાર્યું હતું અને સમગ્ર વિશ્વનું પ્રેશર છે એ જર્મની ઉપર હતું. પરંતુ અંદર ને અંદર ક્યાંક ને ક્યાંક જર્મની છે અને તેના લોકો છે એ ખૂબ જ ક્રોધિત હતા. ત્યારે જ થયું શું તો કે એડોલ્ફ હિટલરની અહીંયા એન્ટ્રી થાય છે. બરાબર, એડોલ્ફ હિટલર છે એ રાષ્ટ્રીય સમાજવાદી જર્મન કામદાર પક્ષ જે 1919માં જોડાયો અને આ પક્ષ છે એ નાઝી પક્ષ તરીકે જાણીતો થયો. બરાબર છે, જે રાષ્ટ્રીય સમાજવાદી જર્મન કામદાર પક્ષમાં છે એડોલ્ફ હિટલર 1919માં જોડાયો અને આ પક્ષ છે એ કયા નામે ઓળખીએ છીએ આપણે, નાઝી પક્ષ નામે. બરાબર, અને આ નાઝી પક્ષની વિચારસરણીમાં રાષ્ટ્રવાદ અને સમાજવાદનો સમન્વય હતો. બરાબર, આ નાઝી પક્ષ છે એ ખૂબ જ રાષ્ટ્રવાદીમાં માનતું હતું, એટલે કે પોતાનો દેશ છે એ સર્વોપરી અને અન્યના દેશને અથવા તો અન્ય દેશના લોકો સાથે ભેદભાવ છે એ રાખવાનો એનો ઉદ્દેશ્ય હતો. જર્મનીના રાષ્ટ્રપતિ, જોજો વિદ્યાર્થી મિત્રો, જર્મનીના રાષ્ટ્રપતિ હિડેનબર્ગનું અવસાન થયું અને હિટલરે રાષ્ટ્રપતિ પદ ધારણ કરી લીધું. જેવું રાષ્ટ્રપતિ હિડેનબર્ગ છે એ અવસાન પામે છે એટલે હિટલરે પોતે રાષ્ટ્રપતિ બની ગયો અને જર્મનીનું સમગ્ર વહીવટી તંત્ર છે એ પોતાના હેઠળ લાવી દીધું. હવે થયું શું કે જર્મનીમાં સરમુખત્યાર સ્થાપી. જેમ ઇટલીમાં બેનિટો મુસોલિનીએ એક પ્રકારે સરમુખત્યાર સ્થાપી, એ જ રીતે જર્મનીમાં એડોલ્ફ હિટલરે પણ સરમુખત્યાર શાહી સ્થાપી. હિટલર ઉગ્ર અને આક્રમક નીતિ અપનાવી. બરાબર છે, એને ગમે તે સંજોગોમાં અન્ય દેશોના જે પ્રદેશો છે એ જીતી લેવાતા, એટલે એને ખૂબ જ આક્રમક નીતિ અપનાવી અને જર્મન પ્રજાને સંકુચિત રાષ્ટ્રવાદ તરફ દોડી.
વિદ્યાર્થી મિત્રો, સંકુચિત રાષ્ટ્રવાદ એટલે શું? તો કે પોતાના દેશને જ મહાન ગણવો અને અન્યના દેશને સન્માન ન આપવું, આ એક પ્રકારનું સંકુચિત રાષ્ટ્રવાદ કહેવાય. રાષ્ટ્રવાદ, હું દરેક લેક્ચરમાં કહું છું, રાષ્ટ્રવાદ દરેક દેશ માટે મહત્ત્વનો છે અને ત્યાંના લોકોમાં દરેકમાં હોવો જ જોઈએ. જેમ અત્યારની પરિસ્થિતિમાં આપણે જોવા જઈએ તો જે ભારત અને ચીન અથવા ભારત અને પાકિસ્તાન વચ્ચે જે કંઈ પણ તણાવ થઈ રહ્યો છે, એમાં આપણે આપણા દેશનો જ પક્ષ લેવો જોઈએ. આપણા દેશ પ્રત્યે આપણે વફાદાર રહેવું જોઈએ. અને ચાઇનાની જે તમામ વસ્તુઓ છે, એપ્લિકેશન છે, એની જે કંઈ પણ મોબાઈલ્સ છે, આ બધી વસ્તુઓને આપણે બોયકોટ કરવી જોઈએ. એટલે કે હવે વાપરવાનું બંધ કરવું જોઈએ. અત્યાર સુધી જે લીધેલી છે એ વસ્તુને આપણે નુકસાન જ કરવાનું, પરંતુ હવેથી જે નવી લઈએ છીએ એ નવી વસ્તુઓ છે એ આપણે મેડ ઇન ચાઇના ન લઈ પણ મેડ ઇન ઇન્ડિયા લઈ. આ એક પ્રકારનું રાષ્ટ્રવાદ જ છે. બરાબર છે? તો આ રાષ્ટ્રવાદ છે એ દરેક દેશમાં હોવો જોઈએ. અને અત્યારે આપણા દેશની જરૂરત છે રાષ્ટ્રવાદની. પરંતુ આપણે અહીંયા વાત કરી રહ્યા છીએ જર્મનીની. તો જર્મનીમાં પ્રજાને સંકુચિત રાષ્ટ્રવાદ તરફ દોરી દીધું. આપણે ભારતમાં જે અત્યારે પરિસ્થિતિ છે એમાં રાષ્ટ્રવાદની જરૂર છે, પણ આપણે એવું કોઈ દેશને નથી કહેતા કે ભાઈ તમારી વસ્તુ છે એ ખરાબ છે, તમારી વસ્તુ છે એ સાવ બેકાર આવે છે. નહીં, આપણે દરેક દેશનું સન્માન કરીએ છીએ. પણ અત્યારે આપણી સામે જે ચીન છે, જે કઈ રીતે આપણા દેશને હેરાનગત કરે છે, એટલા માટે આપણે ચીનનો બોયકોટ કરવો જોઈએ, સમગ્ર વિશ્વનો નહીં. એટલે આપણે શું કરીએ છીએ તો કે આપણે એને જ સન્માન આપીએ છીએ કે જે આપને સન્માન આપે છે. બરાબર છે? ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આગળ વધીએ. તો કે જર્મન પ્રજા હિટલરને ફ્યુહરર એટલે કે તારણહાર માનતી હતી. જેમ ઇટાલીમાં બેનિટો મુસોલિનીને લોકો છે તારણહાર માનતા હતા, તેમ અહીંયા જર્મન પ્રજા છે એ હિટલરને તારણહાર માનતી હતી. હવે થાય છે શું? તો કે નાઝીવાદના સૈનિકો ભૂરા રંગનો લશ્કરી પોશાક પહેરતા હતા અને ખંભા ઉપર લાલ રંગની પટ્ટી ચોંટાડતા અને સ્વસ્તિક એટલે કે જેને આપણે સાથીઓ કહીએ છીએ એવું પ્રતીક લગાડવામાં આવતું હતું. વિદ્યાર્થી મિત્રો, જો નાઝીવાદના સૈનિકોનો કલર કેવો હતો પહેરવેશનો? તો કે ભૂરા રંગનો અને ખંભા ઉપર લાલ રંગની પટ્ટી અને સ્વસ્તિક જેવું નિશાન. બરાબર છે? જ્યારે બેનિટો મુસોલિની કે જે ઇટાલીમાં થયો, એનો જે પક્ષ હતું એના કપડાં કેવા હતા એના? તો કે કાળા રંગના. બરાબર? આપણે અહીંયા ઉપર જોઈ જ ગયા. બરાબર? એનો ગણવેશ છે એ કેવો હતો? તો કે કાળા રંગનો. બરાબર? જાણી રહ્યું ગણવેશ છે એ કેવા રંગનો હતો? કાળા રંગનો. બરાબર? સત્તા પર આવ્યા પછી હિટલરનો એક હતું સત્તાવાદી અને યુદ્ધપ્રિય સ્વભાવ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો. યુદ્ધપ્રિય સ્વભાવ એટલે શું? ગમે તે ભોગે એ હિટલર છે એ યુદ્ધ જ કરવા માગતો હતો. તેનું મુખ્ય ધ્યેય જર્મનીના એક મહત્ત્વની સત્તા તરીકેનું ઉદયનું હતું. જે રીતના જે તે સમયે બ્રિટન અને ફ્રાન્સ છે એ સમગ્ર વિશ્વમાં પોતાનો સામ્રાજ્ય સ્થાપીને બેઠું હતું, એ જ રીતના જર્મની પણ સામ્રાજ્ય સ્થાપવા ઈચ્છતું હતું. એટલે કે કોઈ પણ સંજોગોમાં રાષ્ટ્રવાદને ઉપર લાવીને પણ જર્મની છે એ આગળ વધવા માગતું હતું. પરંતુ નીતિઓનું લક્ષ્ય જર્મન જાતિના શુદ્ધિકરણના નામે યહૂદીઓ, જીપ્સીઓ અને માનસિક રીતે વિક્ષિપ્ત એટલે કે અસ્થિર વ્યક્તિઓનો નાશ કરવાનું હતું. એક પ્રકારે હિટલર છે એ કહેતો હતો કે આપણે જર્મન જાતિ એટલે કે જર્મનના લોકો છે એનું આપણે શુદ્ધિકરણ કરવાનું છે. એટલે શુદ્ધિકરણ કરો એટલે શું? કે જર્મનીના જે જર્મન લોકો છે એને જ જીવવાનો હક છે, બાકી અન્ય ધર્મ કે અન્ય લોકોને જીવવાનો હક નથી. આ કેવા પ્રકારનો ન્યાય છે? આ કેવા પ્રકારનો નિયમ છે? પરંતુ હિટલર છે એ ખૂબ જ ક્રૂર હતો. એણે યહૂદીઓ, જીપ્સીઓ અને માનસિક રીતના જે અસ્થિર મગજના હોય એઓને મારી નાખવાનું કારસ્તાન રચ્યું હતું. બરાબર છે? એક તો એવો કિસ્સો પણ બન્યો છે, બરાબર, જેને લીધે હિટલરને નરસંહાર તરીકે પણ ઓળખવામાં આવે છે. કયો કિસ્સો એ આપણે આગળ જોઈએ જ છીએ, આવશે. કે બીજા વિશ્વયુદ્ધના અંત સુધીમાં અસંખ્ય યુરોપિયન યહૂદીઓએ જીવ ખોયા. હિટલરે યહૂદીઓને બેફામ કત્લેઆમ જાહેરમાં પણ એને મારવાની પરમિશન આપી દીધી અને યહૂદીઓ હજારો અને લાખોની સંખ્યામાં મૃત્યુ પામ્યા હતા. અને આ જે મૃત્યુ પામ્યા
એને હોલોકાસ્ટ તરીકે ઓળખાય છે, એટલે કે નરસંહાર તરીકે ઓળખાય છે. એટલે કે જર્મનીનો જે સરમુખત્યાર હિટલર હતો ને એ ખૂબ જ ક્રૂર અને ઉગ્ર મગજવાળો હતો. હિટલરનો વિસ્તારવાદ એટલે કે જે અત્યારે ચાઇના અપનાવે છે, આપણું જે અક્ષાય ચીન છે એ મેળવી લીધું, ગલવાન ઘાટી છે એ પોતાની ગણાવે છે, એટલે કે પોતાના દેશનો શું કરવા માગે છે, વિસ્તાર કરવા માગે છે. એટલે જર્મની છે એ પોતાનો વિસ્તાર વધારવા માગતો હતો અને પાડોશી દેશો સાથેના લશ્કરી પગલાં લીધા અને ચોક્કસ જૂથનો નાશ કરવાની નીતિ બીજા વિશ્વયુદ્ધ તરફ જતા મહત્ત્વના કારણો બન્યા. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો પહેલું કારણ ઇટલીમાં ફાંસીવાદ, બેનિટો મુસોલિની એનું જવાબદાર બન્યો. જર્મનીમાં નાઝીવાદ, જર્મનીનો જે સરમુખત્યાર હતો એડોલ્ફ હિટલર એ તેનું કારણ બન્યું. તો આ તો બે યુરોપિયન હતા, પણ હવે એશિયામાંથી એક એવો દેશ આવે છે કે જે વિશ્વયુદ્ધ માટે જવાબદાર હતું, બરાબર, અને એ છે જાપાનમાં લશ્કરવાદ. વિદ્યાર્થી મિત્રો, તો જાપાનમાં લશ્કરવાદ. પ્રથમ વિશ્વયુદ્ધ બાદ 1919ની વર્સેલ્સની સંધિમાં પણ જાપાનને પોતાની ધારણા મુજબના ચીનના પ્રદેશનો લાભ મળ્યો નહીં. જે તે સમયે ચીન ઉપર જાપાન છે એ રાજ કરતું હતું. અમુક પ્રદેશો છે એ ચીનના જાપાન હેઠળ હતા, પરંતુ જાપાન છે એ પણ ઇટલીની જેમ મિત્ર રાષ્ટ્ર પક્ષે જ હતું. એટલે મિત્ર રાષ્ટ્ર પક્ષે શું થયું હતું, એ પોતે જીત્યું હતું, પરંતુ એને યોગ્ય પ્રદેશનો લાભ છે એ મળ્યો નહોતો. એ બધા પ્રદેશો છે એ ઇંગ્લેન્ડ, ફ્રાન્સ અને USA વેચી લીધા હતા. જર્મનીના ઘણા સંસ્થાનો ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે વેચી લીધા, કારણ કે જર્મની હાર્યું હતું. આનાથી જાપાનને ઘણો અસંતોષ થયો અને અસંતોષ જ ક્યાંક ને ક્યાંક વિશ્વયુદ્ધનું પરિબળ બને છે. અને 1921-22ની વોશિંગ્ટન પરિષદમાં ઇંગ્લેન્ડ અને અમેરિકાના નૌકાદળના ફક્ત 35% જ નૌકાદળ રાખવાની દરખાસ્ત જાપાનને સ્વીકારવી પડી. એટલે કે ઇંગ્લેન્ડ અને અમેરિકાનો ધારી લ્યો કે એ બંને ભેગા થઈને 100 જેટલા, આ એક્ઝામ્પલ છે, 100 જેટલા નેવી છે સૈનિકો રાખે છે, નેવી સૈનિકો. તો આ બંનેના 35% જાપાને રાખવાના. 35% એટલે કે 100ના 35, એટલે બરાબર 35 સૈનિકો જ રાખવાના. આવી નીતિ છે એ વોશિંગ્ટનની પરિષદમાં સ્વીકારવી પડી જાપાનને. એટલે જાપાનને ટૂંકમાં નબળું પાડવા ઈચ્છતા હતા, બરાબર, કારણ કે જાપાન છે એ એશિયન કન્ટ્રી હતા, જ્યારે આ બધા છે એ યુરોપિયન દેશો હતા, બરાબર છે. એટલા માટે ક્યાંક ને ક્યાંક એ એશિયાને બેકવર્ડમાં ગણતું હતું. એટલે જાપાનને ત્યારે તો એ સંધિ સ્વીકારવી પડી. તેને સખાલિન અને સાઇબિરિયાના ટાપુ ખાલી કરવા પડ્યા, બરાબર. સાઇબિરિયાના જે ટાપુ અને સખાલિનના જે ટાપુ હતા કે જે રશિયામાં આવેલા છે, એ રશિયાના ટાપુ છે જે જાપાનનો કબજો હતો એને ખાલી કરવો પડ્યો, બરાબર, કારણ કે રશિયા પણ જે તે સમયે ખ્યાલ છે આપને, બરાબર, ક્રાંતિ નહોતી થઈ અને ક્રાંતિ થઈ ગયા બાદ ફરીથી વિશ્વયુદ્ધમાં જોડાયું હતું, એટલે કે એ પણ મિત્ર રાષ્ટ્ર પક્ષ જ હતું. અને ત્યારે રશિયા છે એ પણ મહાસત્તા તરીકે જ ગણાતું હતું. એટલે રશિયાએ આ જે બધા જાપાન હેઠળના જે પ્રદેશો હતા એ પોતે ઝડપી લીધા હતા. એટલે થયું એવું કે તેથી જાપાનનો યુવા વર્ગ છે એ નારાજ થયો અને આ સમયે જાપાનમાં ચૂંટણી થઈ અને ત્યાં લશ્કરી ઢબના શાસનની તરફેણ કરનારા પક્ષોને ચૂંટણીમાં બહુમતી મળી. એટલે કે લશ્કરી ઢબ એટલે કે શું, એટલે કે કોઈ પણ ભોગે આપણા દેશની સંપ્રભુતાને જાળવી રાખવી, ગુમાવેલા પ્રદેશોને પાછા મેળવવા અને કોઈ પણ ભોગે આપણા દેશનો વિકાસ કરવો. આ બાબતથી ઘણા પક્ષો છે એ ચૂંટણી જીત્યા. હવે જાપાનના લશ્કરી રાષ્ટ્રવાદે વિસ્તારવાદની નીતિને વ્યાપક બનાવી. જેમ જર્મની છે એ સમગ્ર વિશ્વમાં પોતાના દેશનો ડંકો વગાડવા માગતું હતું, એમ જાપાન પણ પોતાના લશ્કરની તાકાતે પોતાના દેશનો વિસ્તાર વધારવા માગતું હતું. એટલે જાપાને રાષ્ટ્રસંઘની સમિતિમાં કાયમી સભ્યપદ ન મળ્યું. વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યારે પણ આ રીતની પરિસ્થિતિ છે યુએનમાં, બરાબર. યુએન તો હતો બીજા વિશ્વયુદ્ધ પછીનું આવ્યું, પણ ત્યારે શું હતું તો કે રાષ્ટ્રસંઘ હતું, બરાબર. આ રાષ્ટ્રસંઘમાં સ્થાયી સભ્યપદ હતું અને સ્થાયી સભ્યપદ છે એ અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, રશિયા આ જેવા દેશોને મળ્યું, પણ જાપાન જેવા દેશને ન મળ્યું. એટલે ક્યાંક ને ક્યાંક જાપાન છે એ અસંતોષની લાગણી અનુભવતું હતું.
પછી થાય છે શું? તો કે જાપાનની સામ્રાજ્યવાદી પ્રવૃત્તિઓને પશ્ચિમના દેશો રોકી ન શક્યા. પશ્ચિમના દેશો એટલે કે ફ્રાન્સ છે, બ્રિટન છે, અમેરિકા છે, બરાબર, એઓએ રોકી ન શક્યા. એટલે હવે શું થાય છે? તો કે જાપાને મંચુરિયા કબજે કરીને ત્યાંની પોતાની મંચુકો સરકાર સ્થાપી 1932માં. મંચુકો ક્યાં આવેલી છે? તો કે ચીનનો એક વિસ્તાર હતો, બરાબર, જે ક્યાંક ને ક્યાંક રશિયા પણ પોતાનો ગણે છે, ચીન પણ પોતાનો ગણે છે અને જાપાન પણ પોતાનો ગણે છે, બરાબર. એટલે જાપાને ત્યાં મંચુકો ઉપર હુમલો કર્યો અને ત્યાં પોતાની એક પ્રકારની કઠપૂતળી સમાન સરકાર રચી દીધી. આ કરવામાં ઉપરના જે ઓલા દેશો હતા પશ્ચિમી, એ રોકી ન શક્યા જાપાનને. ઉપરાંત જાપાને કોરિયા, મંગોલિયા, શાન્ટુંગ અને ચીનના પણ કેટલાક પ્રદેશો કબજે કર્યા અને જર્મની તેમજ ઇટલી સાથેના સંબંધો છે એ સુધારી પોતાનો સામ્રાજ્યવાદનો દોર છૂટો મૂક્યો. એટલે હવે જાપાન છે એ લશ્કરવાદ તરફ આગળ વધી રહ્યું હતું. પોતાની લશ્કરી તાકાત દેખાડીને અન્ય દેશના પ્રદેશોને જીતી લેવાની એક નીતિ અપનાવતું હતું. એમાં સમ્રાટ મેઈજી પછી 1936માં ગાદીએ આવેલા શહેનશાહ હિરોહિટોએ પણ જાપાનની આ પ્રવૃત્તિને શું આપ્યું? ઉત્તેજન આપ્યું. સમ્રાટ મેઈજી તો આપતો જ હતો, પરંતુ એના પછી જે ગાદીએ આવ્યા એ શહેનશાહ હિરોહિટોએ પણ જાપાનની આ પ્રવૃત્તિને ઉત્તેજન આપ્યું. કઈ પ્રવૃત્તિ? અન્ય દેશને કોઈ પણ ભોગે આપણી સામ્રાજ્ય નીચે લઈ આવો, બરાબર છે, જ્યાં જાપાનનું રાજ્ય હોય. આમ જાપાને રાષ્ટ્રસંઘનો ત્યાગ કર્યો 1933માં. જો છો વિદ્યાર્થી મિત્રો, તમે એક એક પછી એક જાપાન નીકળી ગયું, ઇટલી નીકળી ગયું, જર્મની નીકળી ગયું, અમેરિકા તો હતું જ નહીં, રશિયા પણ નીકળી ગયું. તો હવે વધ્યું શું રાષ્ટ્રસંઘમાં? કયા દેશો કે જે નબળા છે એ જ વધ્યા. જે મોટા મોટા પક્ષો છે એ જ ક્યાંક ને ક્યાંક અશાંતિ ફેલાવતા હતા, પરંતુ એ જ રાષ્ટ્રસંઘમાંથી નીકળી ગયા. તો હવે રાષ્ટ્રસંઘનું બહુ ક્યાંય મહત્વ રહ્યું નહીં. એટલે આ રાષ્ટ્રસંઘની નિષ્ફળતાને લીધે જ ક્યાંક ને ક્યાંક બીજું વિશ્વયુદ્ધ થયું. ઓકે છે મિત્રો, તો આજનો વિડીયો લેક્ચર છે એ આ 3 ટોપિક આપણે સમજીને અહીંયા સુધી રાખીએ છીએ. 3 ટોપિક: જાપાનનો લશ્કરવાદ, જર્મનીમાં નાઝીવાદ અને ઇટાલીમાં ફાંસીવાદ. આ 3 તમને હોમવર્કમાં છે. ઓકે છે મિત્રો, તો આ 3 હોમવર્કમાં કરી લેવા, જેથી તમને વધુ સ્પષ્ટ થશે. આગળના વિડીયો લેક્ચરમાં આપણે વૈશ્વિક મહામંદી છે કે જે ચોથું કારણ છે એ જોશું અને દ્વિતીય વિશ્વયુદ્ધના પરિબળો છે એના વિશેની વાતચીત કરીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, અસ્તુ. જય હિન્દ, જય ભારત.